જય ચંડી ચામુંડ ફ્રેન્ડ્સ. તો નાની પૂજા કરે છે કારણ કે આજનો દિવસ ખૂબ સ્પેશિયલ છે, એટલે નાની ભગવાનની પાસે પ્રાર્થના કરે છે અને સ્પેશિયલ માણસ માટે આ બધી તૈયારી થઈ રહી છે. અને એ સ્પેશિયલ માણસ કોણ છે ખબર છે તમને? જેનો હેપી બર્થડે છે એ તમને આગળ ખબર. અને મારી બધી મામીઓ જુઓ કે આ સ્પેશિયલ માણસ માટે કેટલી તૈયારી કરે છે. અને મારી મામીઓ સાથે સાથે મારી દીદીઓ પણ. અને અહીંયા બહાર આપણે જોઈએ કે રસોડું બહાર પણ ધમધોકાર ચાલી રહ્યું છે. તો આપણે ક્યાંય પણ આવું રસોઈનું કામ હોય તો અમારા સંગુ મામી જ પૂરી તળવાનું કામ કરે. તો દેખો ફ્રેન્ડ્સ કેટલી મહેનત કરે છે. હાય મામી, બધા હેલો કહી દો. ચલો રિયા દીદી કેમેરો પકડજે. હાય નીતા મામી, હેલો સંગુ મામી, હેલો બધાને હાય. હા ચલો. વાહ વાહ કોમલ મામી, ક્યા બાત. તો ચલો આગળ જોઈએ કે શું કામ ચાલી રહ્યું છે. વાહ હંસા દાદી બધી થાળીઓ ગોઠવાઈ દીધી. અમારા જમણવારમાં હંસા દાદી આમ તરત કામે લાગી જાય. અને ધારા દીદી ડીશો ગોઠવી રહી છે અને રીતિકા મદદ કરે છે. હેલો મામી, બધા કામે જ છે જુઓ. અને નાનીની હજુ પૂજા ચાલુ જ છે. અરે અચાનક કઈ બાજુથી એન્ટ્રી મારી મામી. અરે ભાઈ મામીની સ્પીડ તો જુઓ. હાલ બહાર જોઈ અને અચાનકથી જાદુગરની જેમ અંદર પ્રગટ થઈ ગઈ. અને અનિતા મામી રસોડાના ધુરંધર. ને પૂછી લઈએ કે રસોઈની તૈયારી કેટલે પહોંચી. તો દેખો ફ્રેન્ડ્સ જમવામાં કેટલી બધી વાનગીઓ બની છે. ગિલોડીનું શાક, છોલે, પછી આપણા ભાત છે ખીલ્યા ખીલ્યા મસ્ત, દાળ છે અને આ છે અળવી. અને ફ્રીજમાં તો આખું ફ્રીજ તમે દેખો મઠ્ઠાથી ભરેલું છે, ઉપર નીચે બંને સાઈડ. તો મિત્રો આપણી રસોઈ તૈયાર છે. તો હવે બધું જમવાનું પીરસવા માટે બહાર લઈ જઈએ છીએ. અને બધા પુરુષો જમવા બેસી ગયા છે. હવે જેમને જમવાનું પહેલા પીરસી દીધું હતું. અને હવે વારી છે મહિલા મંડળ. મારા મામાને એમને તો ફટાફટ જમી લીધું, પણ આ મહિલા મંડળ મારી મામીઓ અને દીદીઓ ફૂલ ટાઈમ લેશે જમવામાં. ફૂલ ગોસિપ.
ખરા મારી ધૂળીબાઈને તો મોંમાં દાંત રહેશે જ નહીં, એટલું બધું હશે. જમી લીધું? તો આ છે સ્પેશિયલ પર્સન જેના માટે આ આખો આયોજન કરવામાં આવ્યો છે, રવિરાજા વાઢેર. અને અહીંયા ઘરગુડ્ડી દીદી તેમના આગતા સ્વાગતામાં છે. ધૂળીબાઈનું હસવાનું બંધ નહોતું થતું અને આપણી જાડીબાઈ એને તો ખાવાનું મળે એટલે ભાઈ કંઈ બોલવા ચાલવાનું નહીં, ફોકસ ફૂલ ઓન ફોકસ ખાવાની ઉપર. તો ચલો હવે આપણા મહિલા મંડળનો જમણવાર પૂરો થાય છે. અને આ જો હંસાભાઈ, અલી જલ્દી કર, કેટલો ટાઈમ થયો. ના ના ખા ધીમે ધીમે, અમારા હંસામાને ને જમવામાં બહુ ઉતાવળ ના કરાવાય, ધીમે ધીમે ખાઓ, જેટલું જોવે એટલું આપણે પડ્યું જ છે. અને હવે જઈએ બર્થડે બોય તરફ. હાય બર્થડે બોય, હેપી બર્થડે મામુ. તો મામા, આજે તમારા બર્થડેના શુભ અવસર ઉપર આપણે આખું કુટુંબ ભેગું થયું છે, તમને કેવું લાગે છે? અને બર્થડેની ખુશીમાં નાના ભાઈને મોટા ભાઈ આઈસ્ક્રીમ ખવડાવે છે. ખાઈ લો મામુ, રાજો મામુ આટલો પ્રેમથી ખવડાવે છે. તો હા, મામાએ ખાઈ લીધું અને અહીંયા મારા બીજા મામા બેઠા છે અને બધાએ જમી લીધું, પણ મમ્મી પપ્પાને જમવાનું બાકી છે. એમને પેશન્ટ હતું એટલે પહેલાં પેશન્ટને પ્રાયોરિટી દેવી પડે, તો એ મોડા આવ્યા છે. અને મારી મામીઓ, પ્યારી પ્યારી મામીઓ, હવે બહુ કામ ના કરશો, ચાલો જલ્દી જલ્દી, હવે આપણે બર્થડે પાર્ટી કરવાની છે. બહુ કામ ના કરાય, ક્યારના કામ કરો છો? તો હવે જઈએ આપણા મામુની બર્થડે પાર્ટીમાં. તો દેખો, તો કેક આવી ગઈ છે અને ધ્યાન, મામા મામી અને નાની તૈયાર થઈ ગયા છે કેક કટિંગ માટે. પૂરા પરિવારનું ફોટો શૂટિંગ કરાવી લઈએ. ભગવાન મારા મામાને હંમેશા નિરોગી અને દીર્ઘાયુ રાખજો અને હંમેશા હસતો રાખજો. અને આ તરફ દેખો, આખો ચેલાબા પરિવાર કેવો ખુશીઓમાં સામેલ છે. તો ફ્રેન્ડ્સ, આ હતો જમણવારનો વ્લોગ અને બર્થડે પાર્ટીનો વ્લોગ હજુ આવવાનો છે. તો અમારી ચેનલ ઉપર જોડાયેલા રહેજો, અમારા બધા ન્યૂ વિડીયો જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા જજો મારા મામાને હેપી બર્થડે અને લાઈક ઠોકતા જજો. ચલો બાય 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 બાય.